ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું કાંદા અને મકા, લીલી મકાઈના કુરકુરિયા ભજીયા. ખાવામાં બહુ જ ટેસ્ટી થાય છે. આપણે પેલા કાંદા લીધા છે, છાલ ઉખેડી અને ઝીણી ઝીણી શીરું કરીને આપણે મસળી નાખ્યા છે. એટલે બધી કળી છૂટી પડી જાય ત્યાં સુધી આપણે એને મસળવાના છે. હવે આપણા કાંદા મસળાઈ ગયા છે, તો હવે આપણે લીલી મકાઈ આપણે મરચાં કટરમાં પીસી નાખી છે. હવે લીલો લસણ નાખીશું અને હવે મરચાંને કટિંગ કરેલા ઝીણા છે એ નાખીશું. હવે આપણે ધાણા નાખીશું. હવે આપણે લીંબુનો રસ નાખીશું. હવે આપણે આદુનો નાનો ટુકડો લીધો છે એ ખમણી નાખશું. હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને આ બધું આપણે મિક્સ કરી દઈશું. પાણી આમાં જરાકે નાખવાનું નથી. ઈનો નથી નાખવાનું, ખાવાના જોડા કોઈ વસ્તુ નાખવાની નથી. એટલે બહુ જ સ્વાદિષ્ટ ને ટેસ્ટી બને છે આપણા કુરકુરિયા ભજીયા. જો આવી રીતનું આપણે મિક્સ કરી દેવાનો છે અને જરૂર પડે એટલો શીણાનો લોટ અંદર નાખતો જવાનો છે અને મિક્સ કરતો જવાનું છે. પાણી નાખવાનું બિલકુલ નથી. હજી આપણે થોડો ચણાનો લોટ નાખીશું અને પાછું મિક્સ કરીશું. જેમ જેમ ઘટતો જાય એમ ચણાનો લોટ નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. આપણે ભજીયા પડે ત્યાં સુધી આપણે નાખવાનું છે. ઢીલું બેટર એ નથી રાખવાનું અને બહુ કઠણ બેટર એ નથી રાખવાનું. જો આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ મૂક્યું છે. હવે આપણે એમાં કુરકુરિયા ભજીયા પાડીશું. હવે આપણે ચારાની મદદથી બધાને હલાવશો, ઉપર નીચે ફેરવી નાખશો એટલે બે સાઈડ પાકી જાય અને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેલમાં ફ્રાય કરવાના છે. આપણે ફૂલ ગેસે નથી રાખવાનો, ધીમા ગેસે આપણે સળવા દેવાના છે.
જો આપણા હવે કુરકુરિયા ભજીયા તળાઈ ગયા છે. જો કેવા મસ્ત દેખાવના લાગે છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો.